હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સના 7th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે અત્યાર સુધીના પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે અત્યાર સુધીમાં શું જોયું હતું કે સૌપ્રથમ આપણે ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ફંક્શન જોયું હતું, ત્યારબાદ કોન્કેવ અપવર્ડ્સ એન્ડ કોન્કેવ ડાઉનવર્ડ્સ જોયું હતું, એને પછી આપણે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન જોયું હતું. પછી આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં એના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જોયા હતા કે concave upwards, concave downwards and points of inflection ના શું જોયા હતા, કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જોયા હતા. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે હવે આ યુનિટના નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ, એસિમ્પ્ટોટ્સ. તો કે એસિમ્પ્ટોટ્સ એટલે શું? તો આપણે સૌપ્રથમ આની ડેફિનેશન જોઈશું, આના કેટલા ટાઈપ છે, કેટલા એના દાખલા ગણવાની મેથડ છે વગેરે આપણે જોઈશું. તો આ વિડિયો આવડો ટોપિક એસિમ્પ્ટોટ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. આગળ જતા પણ તમારે આવડા ખૂબ કામમાં આવશે. એક ટોપિક આવશે કર્વ ટ્રેસિંગ. કર્વ ટ્રેસિંગ ની અંદર એસિમ્પ્ટોટ્સ તમારે મેળવવાનું આવશે. તો અત્યારે એક પોતે ટોપિક છે, પછી જ્યારે કર્વ ટ્રેસિંગ તમારે કરવાનું હશે ત્યારે જે 5-6 પાર્ટ આવશે. કર્વ ટ્રેસિંગ કરતી વખતે તમારે 5-6 પોઈન્ટ આવશે, એમાંનો આ એક પોઈન્ટ છે. તો અત્યારે તો મેઈન ટોપિક તમારો એસિમ્પ્ટોટ્સ જ છે કે એસિમ્પ્ટોટ્સ એટલે શું. તો હવે આપણે એસિમ્પ્ટોટ્સ ની ડેફિનેશન સૌપ્રથમ જોઈએ કે એસિમ્પ્ટોટ્સ એટલે શું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. એસિમ્પ્ટોટ્સ, તો એસિમ્પ્ટોટ્સ એટલે એક જાતનો ટેન્જન્ટ. તમે જે 10મા ધોરણમાં 11 12માં તમે જે સ્પર્શક ભણીને આવ્યા છો કે કોઈ પણ કર્વને કોઈ એક બિંદુએ શું મળે, મને સ્પર્શક. આ એસિમ્પ્ટોટ્સ નું ગુજરાતી થાય છે અનંત સ્પર્શીય. અનંત સ્પર્શીયનો મતલબ શું કે એક એવો ટેન્જન્ટ અથવા એક એવી સ્ટ્રેટ લાઈન, એક એવો ટેન્જન્ટ અથવા એક એવી સ્ટ્રેટ લાઈન કે જે આપેલા કર્વને ક્યાં સ્પર્શ કરે, અનંત અંતરે. કોઈ નોર્મલ કર્વ હોય એને ક્લોઝડ કર્વ હોય એને એક તમે અત્યારે ટેન્જન્ટ મળી શકે, પણ કોઈ ઓપન કર્વ હોય, કેવો હોય, ઓપન, કે જ્યાં ક્યાં સુધી જતો હોય, અનંત સુધી જતો હોય. તો જો એવા કર્વને કોઈ અનંત અંતરે સ્પર્શતો ટેન્જન્ટ મળે, અનંત અંતરે સ્પર્શતો સ્પર્શક મળે, તો એવા સ્પર્શકને શું કહે છે, એસિમ્પ્ટોટ્સ. એસિમ્પ્ટોટ્સ એટલે એક જાતનો ટેન્જન્ટ કે જે આપેલા કર્વને અનંત અંતરે સ્પર્શે, એક જાતની સ્ટ્રેટ લાઈન. તો હું એની વ્યાખ્યા લખું છું, તમને વધારે ખ્યાલ આવે એટલે. Asymptote is a tangent or straight line which touches the curve at આપેલા કર્વને ક્યાં ટચ કરે છે, ઇન્ફિનિટી at. Asymptote is a tangent or straight line which touches the given curve at infinity. એટલે એક જાતનો ટેન્જન્ટ છે, એક જાતની સ્ટ્રેટ લાઈન છે, આપેલા કર્વને ક્યાં ટચ કરે છે, ઇન્ફિનિટી. હું સૌપ્રથમ એક ક્લોઝડ કર્વ માટે તમને હું ટેન્જન્ટ જે 10મા ધોરણમાં 11 12માં તમે ભણતા એની થોડીક હું બેઝિક માહિતી તમને આપી દઉં. અમારી પાસે x એક્સિસ છે, અમારી પાસે y છે. કોઈ પણ એક ક્લોઝડ કર્વ લઈ લો, હું એક ઇલિપ્સ લઈ લઉં, એના માટે મને અહીંયા એક સ્પર્શક મળે. આ બિંદુએ મને એક એનો સ્પર્શક મળ્યો, એને મેં નામ p આપ્યું. તો આને શું કહેવાય છે, ટેન્જન્ટ. ગુજરાતીમાં શું કહેવાય છે, સ્પર્શક. હવે આ ક્લોઝડ કર્વની વાત થાય છે, ક્લોઝડ. ઓકે, તો આના માટે સ્ટ્રેટ લાઈન, આ જે ટેન્જન્ટ છે એ સ્ટ્રેટ લાઈન ની ઇક્વેશન આપણે ધોરણ 11 12 માં ભણી ગયા. એનું ઇક્વેશન થશે y mx c. આ જે ટેન્જન્ટ છે એનું ઇક્વેશન થશે y mx c. ઓકે, હવે આપણે જોઈએ એસિમ્પ્ટોટ્સ એટલે શું. આ હતો તમારો નોર્મલ ટેન્જન્ટ જે ક્લોઝ કર્વને કોઈ એક બિંદુ પાસે મળે. હવે આપણે જોઈએ એસિમ્પ્ટોટ્સ એટલે શું. કોઈ એક હું
કર્વ લઈ લો, ઓપન કર્વ લઈશ, કેવો કર્વ લઈશ હું? ઓપન કર્વ, આ x એક્સિસ અને આ y એક્સિસ. હું કોઈ મેં કર્વ લીધો છે, ક્યાં છે? અનંત અંતરેથી. આ કર્વ અનંત અંતરેથી આવે છે અને અનંત અંતર સુધી જાય છે. એને હું કોઈ એક ટેન્જન્ટ લઉં, સ્ટ્રેટ લાઈન. આ પણ કેવી છે? સ્ટ્રેટ લાઈન. અનંત અંતરેથી આવે છે. આ જે સ્ટ્રેટ લાઈન છે એ આપેલા કર્વ જે અનંત અંતર સુધીનો છે એને અનંત અંતરે શું થશે? સ્પર્શ. તો આને શું કહેવાશે? ટેન્જન્ટ કહેવાશે. આને કહેવાશે એસિમ્પટોટ્સ. આ શું થશે? એસિમ્પટોટ. એસિમ્પટોટ જે ટેન્જન્ટ, આ એક જાતનો ટેન્જન્ટ છે અથવા તો સ્ટ્રેટ લાઈન છે which touches the curve. કર્વને ક્યાં ટચ થશે? અનંત અંતરે. which touches the curve at infinity. આ એસિમ્પટોટ્સ નું પણ સ્ટ્રેટ લાઈન એક જાતની. આ પણ શું છે? સ્ટ્રેટ લાઈન છે. તો એનું ઇક્વેશન પણ શું થશે? ઇક્વેશન ઓફ એસિમ્પટોટ્સ એ પણ શું થશે? ઇક્વેશન ઓફ એસિમ્પટોટ્સ એ પણ શું થશે? y mx c. ઓકે, તો તમને એમ કીધું હોય, તમને કર્વનું ઇક્વેશન આપ્યું છે કે y બરાબર સમથિંગ, તમને ઇક્વેશન આપ્યું છે અને એમ કીધું હોય આના તમે શું મેળવો? એસિમ્પટોટ્સ. તો એની જેટલી ડિગ્રી હોય એટલા તમને એસિમ્પટોટ્સ મળે. એની ડિગ્રી માની લો 3 છે, તો તમને એસિમ્પટોટ્સ કેટલા મળશે? 3. 4 છે, તેને એસિમ્પટોટ્સ કેટલા મળશે? 4. એ આપણે હવે જ્યારે આગળ જ્યારે હવે અંદર ભણશું કે એના ટાઈપ શું છે, કેવી કેવી રીતે મળશે, એમાં આપણે આગળ હવે જોઈશું. સૌપ્રથમ તો ડેફિનેશન એની શું છે કે એસિમ્પટોટ્સ એટલે કાઈ નહીં. એસિમ્પટોટ્સ એટલે એક જાતનો ટેન્જન્ટ છે, એક જાતની સ્ટ્રેટ લાઈન છે જે આપેલા કર્વને ટચ ક્યાં થશે? સ્પર્શ ક્યાં થશે? અનંત અંતરે. સ્પર્શ્ય છે એક જાતનો, પણ ક્યાં સ્પર્શ થશે? આપેલા કર્વને અનંત અંતરે. અને એનું ઇક્વેશન શું થશે? y mx c. હવે આ એની ડેફિનેશન જોયા પછી આપણે હવે જોઈએ એના કેટલા ટાઈપ છે કે ટાઈપ્સ ઓફ એસિમ્પટોટ્સ. એસિમ્પટોટ્સ ના મેઇન બે ટાઈપ છે. એસિમ્પટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ અને એસિમ્પટોટ્સ ઓબ્લિક એસિમ્પટોટ્સ. તો એ આપણે ટાઈપ્સ ઓફ એસિમ્પટોટ્સ. types of asymptotes. types of asymptotes આપણે જોઈએ એના મેઇન બે પ્રકાર છે. ઓકે, સૌપ્રથમ પ્રકાર છે asymptotes parallel to coordinate axis. asymptotes parallel to coordinate axis. asymptotes parallel to coordinate axis. એના પણ કેટલા પ્રકાર છે? બે. હવે એસિમ્પટોટ્સ ને હું થોડુંક આટલું બધું લાંબુ દર વખતે લખવાને બદલે હું થોડુંક ટૂંકાણ કરું છું. અને પેરેલલ એટલે દર વખતે પેરેલલ ની નિશાની શું છે? ઊભા બે લીટા. અને લંબની નિશાની શું હોય? આવી રીતની. પણ અત્યારે મારે આની જરૂર નથી. આની મારે પેરેલલ ની જગ્યાએ અત્યારે હું દર વખતે આવું યુઝ કરીશ. તમારે પેપરમાં કેવી રીતના આવી રીતના નોટેશન કઈ યુઝ કરવાના રહેશે નહીં. અત્યારે હું થોડું લેન્ધી બહુ ન થાય, ટાઈમ કન્ઝ્યુમ ન થાય એટલા માટે હું લખું છું. ઓકે, એસિમ્પટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ છે. એના બે પ્રકાર પડે છે. એસિમ્પટોટ્સ પેરેલલ ટુ એક્સ એક્સિસ. બીજો પ્રકાર asymptotes parallel to y axis. ઓકે, ટાઇપ્સ ઓફ asymptotes ના આ એક મેઇન પ્રકાર છે. બીજો પ્રકાર શું છે? ઓબ્લિક asymptotes. ઓબ્લિક એટલે ન તો
x એક્સિસ ને પેરેલલ હોય ન તો y એક્સિસ ને પેરેલલ હોય. તો કેવું હોય? ઇન્ક્લાઇન્ડ હોય. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ક્લાઇન્ડ. ઇન્ક્લાઇન્ડ આવી રીતનું અથવા આવી રીતનું. ઓકે, હમણાં એનો આપણે ગ્રાફ જોશું એટલે તમને વધારે એમાં વધારે એની માહિતી મળશે. ઓકે, એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ એની આપણે એક ગ્રાફ જોઈ લઈએ. એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ. તો આવી રીતના મારી પાસે કોઈ કર્વ છે, અનંત અંતર સુધી જાય છે. તો આવી રીતના x એક્સિસ ને પેરેલલ કોઈ કર્વ હોય એ આ કર્વને ક્યાં ટચ થશે? અનંત અંતરે સ્પર્શ થશે. આ સ્પર્શ ક્યાં થાય છે? અનંત અંતરે. તો આને કેવું કહેવાય છે? એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ. અને કોઈ કર્વ મારી પાસે આવી રીતનો હોય, આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. ઓકે, કોઈ કર્વ મારી પાસે આવી રીતનો છે, અનંત અંતર સુધી જાય છે. અને કોઈ મને પેરેલલ રેખા, પેરેલલ સ્ટ્રેટ લાઈન એવી મળે છે કે જે આ કર્વને ક્યાં મળે છે? સ્પર્શ ક્યાં થશે? અનંત અંતરે. તો આ કેવું છે? પેરેલલ ટુ y એક્સિસ. ને આ એસિમ્પ્ટોટ્સ કેવો છે? પેરેલલ ટુ x એક્સિસ. asymptotes parallel to y axis. ઓકે, ઇન્ક્લાઇન્ડ નું આપણે જોઈ લઈએ કે ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ નો ગ્રાફ કેવી રીતનો હોય. તો કે એ ન તો એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x axis હોય કે ન તો y axis હોય. કેવી રીતનો હોય? એસિમ્પ્ટોટ્સ આપણે બ્લુ લાઈન વડે દર્શાવીએ. આ ગ્રાફ અનંત અંતરેથી આવે છે અને અનંત અંતર સુધી જાય છે. તો આવો એક એસિમ્પ્ટોટ્સ, આવી એક સ્ટ્રેટ લાઈન કે જે આ ગ્રાફને અનંત અંતરે શું થશે? સ્પર્શ થશે. તો આને શું કહેવાય છે? એસિમ્પ્ટોટ્સ. પણ આ નથી x અક્ષ ને પેરેલલ કે નથી y અક્ષ ને પેરેલલ. તો આ કેવો કહેવાય છે? ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ. હવે જ્યારે આ એસિમ્પ્ટોટ્સ જોતા હશું અને આ એસિમ્પ્ટોટ્સ જોતા હશું ત્યારે આપણે આના માટે ડિગ્રી કન્સિડર કરવાની રહેશે. આમાં જો ઇક્વેશનની ડિગ્રી 3 હોય તો એને એસિમ્પ્ટોટ્સ કેટલા મળશે? 3. આમાં જો ઇક્વેશનની ડિગ્રી 5 હોય તો એને ઇક્વેશન કેટલા મળશે? 5. પરંતુ આમાં ઇક્વેશનની ડિગ્રી 3 હોય તો 3 જ તે પેરેલલ આને 3 મળે ને આને પેરેલલ 3 મળે એવું કઈ જરૂરી નથી. હવે આપણે વ્યવસ્થિત રીતે આપણે અત્યારે પેલા ટાઈપ જોઈ લીધા. હવે આપણે પેલો પાર્ટ આ જોઈએ. એના આજના વિડિયો લેક્ચરમાં તેને શું જોઈ લેશું આપણે? દાખલા. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આ થોડું બહુ લેન્ધી છે અને ડિટેલ છે, પણ કેવું છે? ઇન્ટરેસ્ટિંગ છે, ભણવામાં મજા આવે એવું છે, એટલે કઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આપણે સૌપ્રથમ હવે આ જોઈ લઈએ કે એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ મને ફાઇન્ડ કરવાના કીધા હોય. ઉપર જો તમને દાખલો ગણવામાં તમને કીધું હોય કે ફાઇન્ડ ધ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ, તો તે અત્યારે હું જે વર્કિંગ રૂલ તમને લખાવું છું એ રીતે તમારે દાખલો ગણવાનો. બધાના હું તમને વર્કિંગ રૂલ તમારે બધાના આવશે. ઓબ્લિક ના પણ આવશે, પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ ના પણ વર્કિંગ રૂલ આવશે. પણ દર વખત તમારે ધ્યાન રાખવાનું, જો તમને એમ કીધું હોય કે ફાઇન્ડ ધ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ, તો તમારે કોને અનુસાર કરવાના? કે હવે અત્યારે જો હું તમને પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ માટે હું જે તમને વર્કિંગ રૂલ લખાવું છું એ તમારે યુઝ કરવાના. અથવા જો માત્ર ને માત્ર એમ લખ્યું હોય કે ફાઇન્ડ ધ એસિમ્પ્ટોટ્સ ઓફ ધ ગિવન કર્વ, કાઈ પેરેલલ કોઓર્ડિનેટ એક્સિસ નો મેળવો કે એવું કાઈ પણ તમને ક્લિયર કરીને કીધું નથી, તો તમારે જે વર્કિંગ રૂલ કોના ફોલો કરવાના? ઓબ્લિક ના. મેં જે તમને આ બાજુ તમને ઓબ્લિક એસિમ્પ્ટોટ લખાવ્યું તો એના તમારે વર્કિંગ રૂલ ફોલો કરવાના. ઓકે, તો હવે અત્યારે આપણે વર્કિંગ રૂલ કોના માટે જોઈએ? working rule to find asymptotes parallel to x axis, parallel to coordinate axis વાળામાંથી આપણે સૌપ્રથમ શું લઈ લઈએ? વર્કિંગ રૂલ કોનો લઈએ? asymptotes parallel to x axis નો આપણે વર્કિંગ રૂલ જોઈએ. તો સૌપ્રથમ મારે શું કરવાનું?
સિમ્પ્લિફાય સૌપ્રથમ સિમ્પ્લિફાય કરવાનું કે f of x, y equal to 0 કે જે તમને કર્વ આપ્યું છે એમાં x અને y વાળી ટર્મ બે ક્યાં બાજુ લઈ લેવાની ડાબી બાજુ બે ટર્મ ડાબી બાજુ લઈને જમણી બાજુ શું રાખવાનું 0 where અત્યારે હું આ ઇક્વેશનમાં પાવર ઓફ કર્વ ની ડિગ્રી કેટલું લઉં છું અત્યારે હું n where degree of curve is n અત્યારે મેં કેટલી લઈ લીધી છે n તમને દ્વિઘાત નું આપી શકે બે ઘાત વાળું આપી શકે ત્રણ ઘાત વાળું આપી શકે ચાર ઘાત વાળું આપી શકે કોઈ પણ ઘાત વાળું આપે આપણે અત્યારે કેટલી લઈએ છીએ n આ રીતે તમારે એના વર્કિંગ રૂલ ફોલો કરતા જવાના બરોબર બીજો રૂલ વર્કિંગ રૂલ શું છે પેલો શું કીધો બધું ડાબી બાજુ લઈ લેવાનું ઇક્વલ ટુ શું કરી દેવાનું 0 બીજું તમારે પછી હવે આગળ શું કરવાનું ઇક્વેટ 0 of equate 0 of coefficient of કોફિશિયન્ટ એટલે હું કોફિશિયન્ટ એટલે શું તો કે તમે આમ 2x લખ્યા હોય તો x એ બેનો કોફિશિયન્ટ કહેવાય છે અથવા બેનો કોફિશિયન્ટ શું કહેવાય છે x એટલે સહગુણક ગુજરાતી કોફિશિયન્ટ નું સહગુણક શું કોફિશિયન્ટ નું ગુજરાતી શું થશે સહગુણક equate 0 of coefficient of higher power of કોના જોઈએ છે x axis ના તો higher power of x in given curve જે હાયર પાવર તમને જે કર્વ આપ્યું છે કર્વનું ઇક્વેશન આપ્યું છે એમાંથી જે સૌથી હાયર પાવર કોની x ની સૌથી હાયર પાવર હોય એની સાથે જે સહગુણક હોય એનો જે કોફિશિયન્ટ હોય એને ઇક્વલ ટુ શું કહી દેવાનું 0 પણ હવે આનો કોફિશિયન્ટ હંમેશા કેવો હોવો જોઈએ y ની ટર્મમાં હોવો જોઈએ જો સહગુણક આવી રીતનો હોય કે 2x² plus 3xy plus 5 equal to 0 તો જો તો સૌથી હાયર પાવર x ની હાયર પાવર કઈ છે અહીંયા 2 એનો કોફિશિયન્ટ કેટલો છે 2 તો 2 equal to 0 તો આ વસ્તુ શક્ય છે નહીં પણ જો મને આવી રીતનું આપ્યું હોય કે 2x² y + 3x² y² plus 5x + 3y equal to 0 આવી રીતનું ગ્રાફ આપ્યું છે તો અહીંયા x ની હાયર પાવર કઈ છે 2 જે અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે તો આ બંનેમાંથી x નો સ્ક્વેર સામાન્ય કાઢી લો તો શું વધશે 2y plus y² into x² પછી આ જે પદ છે એ અને આના બરાબર મારે શું કહેવાનું 2y plus y² equal to 0 આમાંથી શું મેળવી નાખવાનું મારે y x ના પેરેલલ ટુ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ મેળવતા હશો તો જવાબ હંમેશા કોના બરાબર મળશે y બરાબર આમાંથી તમને શું મળશે y ઓકે તો આગળ જોઈએ હવે આપણે વર્કિંગ રૂલ આગળનો નેક્સ્ટ વર્કિંગ રૂલમાં આગળનું સ્ટેપ શું છે તો કે ઇક્વેટ 0 ઓફ કોફિશિયન્ટ ઓફ હાયર પાવર ઓફ x ઇન ગિવન કર્વ હાયર પાવર નો જે x ની જે હાયર પાવર હોય એનો કોફિશિયન્ટ હોય એને શું કહી દેવાનું 0 પછી શું મેળવવાનું ફાઇન્ડ y મેળવવાનું અને y કોના સ્વરૂપનું હશે y = c which is the asymptotes parallel to x axis હવે એને પેરેલલ ટુ x axis આ મને મળે છે ત્યારની શરત છે હવે મને ક્યારે પેરેલલ ટુ x axis એસિમ્પ્ટોટ્સ મળે નહીં તો એના માટે આપણે જોઈ લઈએ કે if આ જે કોફિશિયન્ટ મેં શું કીધું કોફિશિયન્ટ એનો ક્યાં કેવો હોય 2 હોય 3 હોય તો આના બરાબર 0 કહીશ તો કઈ ફાયદો થશે નહીં ઈ કઈ સત્ય છે નહીં ઇટ ઇઝ નોટ ટ્રુ ઓકે તો if
coefficient of higher power of x is constant એટલે કે p આપ્યું હોય c આપ્યું હોય એવી રીતનું કાંઈક આપ્યું હોય એના બરાબર 0 કરીને મને કાંઈ y મળશે નહીં તો coefficient is constant or real number then there is no asymptotes parallel to x axis. ઓકે તો જ્યારે કોફિશિયન્ટ એનો મને જે x નો કોફિશિયન્ટ હોય એ કેવો હશે રિયલ નંબર હશે 5 હોય 10 હોય એના બરાબર 0 કાંઈ શક્ય કહેવાશે નહીં અથવા તો કોન્સ્ટન્ટ હોય તો ત્યારે પણ મને મારે શું કહી દેવાનું there is no asymptotes parallel to x axis. હજી આવે છે એક કે મને આ જે y મળે છે આ શું મળે છે y is must linear or real. Okay, y is must linear or real. linear નો મતલબ શું થશે સુરેખ એટલે ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ એક આ y ના જવાબમાં જે આવે છે એ હંમેશા કેવું હોવું જોઈએ સુરેખ હોવું જોઈએ એમાં દ્વિઘાત કે ત્રિઘાત કે એવું કઈ ચાલે નહીં રિયલ એટલે કેવું થશે વાસ્તવિક એટલે શું થશે ધન આવી જશે ઋણ આવી જશે પૂર્ણાંક આવી શકે અપૂર્ણાંક આવી શકે કોઈ પણ આવી શકે પણ આમાં કોમ્પ્લેક્સ નંબર જે સંકર સંખ્યા તમારે આવતી i² -1 એવી 3i 5i 6i એવી i વાળી એકેય ટર્મ આમાં આવી શકે નહીં ઓકે તો આ વર્કિંગ રૂલ કોના હતા એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ હું ઝડપથી કહી દઉં છું સૌપ્રથમ તમારે બધું ડાબી બાજુ લઈ લેવાનું ઇક્વલ ટુ શું કહી દેવાનું 0 એમાં જે x ની હાયર પાવર હોય x એક્સિસ ને પેરેલલ કોઓર્ડિનેટ એક્સિસ એસિમ્પ્ટોટ્સ મેળવીએ છીએ તો x ની હાયર પાવર હોય એમાંથી જે એના જે કોફિશિયન્ટ હોય એના ઇક્વલ ટુ 0 કહેવાનું પછી એમાંથી y મેળવી લેવાનું એટલે તમારે શું થઈ જશે એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ ઓકે હવે નો ક્યારે મળે તો કે કેટલા આ જે કોફિશિયન્ટ હશે મારે જે 0 કહેવાના છે એ શું હોય કોન્સ્ટન્ટ હોય અથવા તો શું હશે રિયલ નંબર તો એને શું કહી દેવાનું એસિમ્પ્ટોટ્સ મળશે નહીં અથવા તો આ y જે મળે છે એ કોમ્પ્લેક્સ મળે સંકર સંખ્યા મળે તો પણ મને મળે નહીં ઈ y હંમેશા કેવું હોવું જોઈએ લિનિયર નો મતલબ કેવો હોવો જોઈએ સુરેખ અને શું હોવું જોઈએ રિયલ ઓકે તો હવે હું વર્કિંગ રૂલ જે y એક્સિસ પેરેલલ ટુ y એક્સિસ માટેના છે એ હું આમાં હું ચેન્જ કરી નાખું છું તમારે વ્યવસ્થિત બીજી વાર લખવાના છે હું આમાં સુધારો કરી નાખું છું વર્કિંગ રૂલ ટુ ફાઇન્ડ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ ની જગ્યાએ હવે હું શું કરી નાખું આપણે જ્યાં ચેન્જ કરીએ છીએ તે રેડ માર્કર થી કરીએ પેરેલલ ટુ y એક્સિસ સિમ્પ્લિફાય તો દર વખતે કરવાનું જ રહેશે એની ડિગ્રી કેટલી હશે n રાખીએ છીએ આપણે ઇક્વેટ 0 ઓફ કોફિશિયન્ટ ઓફ હાયર પાવર ઓફ x એક્સિસ માટે એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ ના મેળવતા હતા ત્યારે x એક્સિસ નો x ના જે કોફિશિયન્ટ હતા એ 0 કહેતા હતા હવે કોના કહેવાના y હાયર પાવર ઓફ y હશે એના કોફિશિયન્ટ ને શું કહેવાનું 0 કહેવાનું હવે ઓલામાં y બરાબર મેળવતા હતા આમાં શું મેળવવાનું x બરાબર કેવું સ્વરૂપ આવશે x બરાબર c which is the asymptotes parallel to x axis ની બદલે શું આવશે which is the parallel to y axis okay if the coefficient of higher power of y is constant or real then there is no asymptotes parallel to y axis એટલે કે જે y ની હાયર પાવર છે જે ડિગ્રી હાયર છે એનો કોફિશિયન્ટ શું હશે રિયલ હશે અથવા તો શું હશે કોન્સ્ટન્ટ તો શું કહી દેવાનું there is no asymptotes parallel to y axis ઓકે હવે આ y અહીં તમે જે જવાબ x મેળવો એ શું હશે
x is must linear or real. linear ની બદલે ક્વાડ્રેટિક ઇક્વેશન આવી ગયું હોય, ત્રણ ઘાત વાળું ઇક્વેશન આવી ગયું હોય, પોલિનોમિયલ આવી ગયું હોય ટૂંકમાં, તો એમાંથી મારે x મેળવવાનું રહેશે નહીં. એવું જો ઇક્વેશન માત્ર આવે તો તમારે શું કહી દેવાનું કે there is no asymptotes parallel to y axis અને રિયલ હોવું જોઈએ. માની લો x સ્ક્વેર આવી રીતનું કાંઈક આવ્યું કે x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0, તો x સ્ક્વેર બરાબર કેટલા થશે -1, તો x બરાબર કેટલા થાય પ્લસ ઓર માઈનસ i. તો આ કેવું આવ્યું i આવ્યું, સંકર સંખ્યા થશે એ હાલ આ એક પેરેન્ટ. તો તમારે કહી દેવાનું કે there is no asymptotes parallel to y axis. ઓકે, તો આ વર્કિંગ રૂલ હતા asymptotes parallel to કોઓર્ડિનેટ એક્સિસ ના. એમાંથી આપણે x એક્સિસ ના જોયા અને y એક્સિસ ના જોયા. હવે આ રૂલ તમારે ક્યારે લાગુ પાડવાના કે જ્યારે દાખલામાં તમને ઉપર આપેલું હોય કે find the asymptotes parallel to coordinate axis. કોઓર્ડિનેટ એક્સિસ કીધું હોય તો તમારે x અને y બંનેના વર્કિંગ રૂલ આમાં લાગુ પાડીને બંનેના મેળવવાના રહેશે. અને જો માત્ર ને માત્ર x એક્સિસ નું કીધું હોય તો x એક્સિસ ના મેળવવાના, y એક્સિસ ના કીધા હોય તો y એક્સિસ ના મેળવવાના. અને જો માત્ર ને માત્ર એમ કીધું હોય કે find the asymptotes of the given curve, તો તમારે આ પેરેલલ વાળું મેળવવાનું નહીં. તો તમારે કયું મેળવવાનું ઓબ્લિક વાળું, જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ. ઓકે, તો હવે આપણે આ asymptotes parallel to x axis ને y axis ના એક બે દાખલા જોઈએ કે જે આ વર્કિંગ રૂલ પ્રમાણે આપણે વર્કિંગ રૂલ જોયા એ ફોલો કરીને આપણે એનું સોલ્યુશન મેળવશું. દાખલામાં વ્યવસ્થિત ધ્યાન રાખજો. Find the asymptotes parallel to coordinate axis of the following curve. Find the asymptotes parallel to coordinate axis of the following curve. એમાંથી સૌપ્રથમ કર્વ મને કયું આપ્યું છે? સૌપ્રથમ કર્વ મને કયો આપ્યો છે? હું સૌપ્રથમ કર્વ લઈ લઉં x² upon a² upon x² minus b² upon y² is equal to 1. તો વર્કિંગ રૂલ તમારે સૌપ્રથમ કયો હતો? સિમ્પ્લિફાય f of x, y equal to 0. તો તમારે જમણી બાજુ શું રાખવાનું હશે? 0. તો આનું હું પહેલા સિમ્પ્લિફિકેશન આપી દઉં સૌપ્રથમ. ઓકે, આમાં તમે ક્રોસ મલ્ટીપ્લાય કરો, y નો ગુણાકાર આની આને કરશો એટલે શું આવશે? a² y² minus b² x² ડિવાઇડ માં બે નો મલ્ટીપ્લાય થશે x² into y² equal to 1. આ ડિવાઇડ માં છે બરાબર ને ઇક્વલ ટુ ની આ બાજુ જશે તો શેમાં જશે? મલ્ટીપ્લાય માં. તેથી a² y² ઓછા b² x² બરાબર x² into y². બધું મારે ડાબી બાજુ રાખવાનું છે. આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ. તેથી a² y² minus b² x² minus x² y² equal to 0. ઓકે, તો હવે આ f of x, y સિમ્પ્લિફાય થઈ ગયું કે આ બધું x y નું ફંક્શન છે ઇક્વલ ટુ શું આવી ગયું છે? 0. f of x, y equal to 0 ફંક્શન સ્વરૂપે આવી ગયું છે. એની ડિગ્રી કઈ છે? હાયર ડિગ્રી કેટલી છે આની? આ y² છે, આ કોન્સ્ટન્ટ કહેવાય છે, એની ડિગ્રી ગણવામાં આવે નહીં. પણ જો આવી રીતનું હોય x² y² તો આની ડિગ્રી આખા ટર્મની ડિગ્રી કેટલી થાય? 2 ને 2 4. પણ અત્યારે આની ડિગ્રી કેટલી છે? આ કર્વની ડિગ્રી હું ફાઇન્ડ કરું છું. કર્વની ડિગ્રી મારે મેળવવી હોય આ કર્વની ડિગ્રી કેટલી થશે? x² ને y² બેની કેટલી ઘાત છે? 2. એટલે આ કર્વની હાયર પાવર કેટલી કહેવાય છે? 4.
પણ મારે આમાં કર્વની હાયર પાવરની સાથે કઈ મતલબ છે ને મને આમાં મારે હવે નેક્સ્ટ શું હતું ઇક્વેટ 0 હવે મારે પહેલા તો મેળવવા છે કોને પેરેલલ ટુ એસિમ્પટોટ્સ પેરેલલ ટુ કોને મેળવું છું x એક્સિસ ઓકે એસિમ્પટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ મારે મેળવવા હોય તો આમાંથી x ની હાયર પાવર તમારે શોધવાની તમે વર્કિંગ રૂલ બાજુમાં રાખજો x ની હાયર પાવર આમાં કઈ થશે x ની હાયર પાવર આમાં થશે 2 અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો એમાંથી હું મારે શું કરવું પડશે a સ્ક્વેર y સ્ક્વેર આ બેમાંથી સામાન્ય શું નીકળશે -x સ્ક્વેર સામાન્ય નીકળી જાય તો શું વધશે b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0 -x સ્ક્વેર સામાન્ય કાઢી લો એટલે b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર વધશે હવે પેરેલલ ટુ x એક્સિસ જોવું છે તો x એક્સિસ ની હાયર પાવર 2 છે એના કોફિશિયન્ટ બરાબર મારે શું કહેવાનું 0 તેથી b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0 તેથી y સ્ક્વેર ને મારે કરતા બનાવવાનો y સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે -b નો સ્ક્વેર y સ્ક્વેર ઇક્વલ ટુ મને શું મળ્યું -b નો સ્ક્વેર y સ્ક્વેર ઇક્વલ ટુ શું મળ્યું મને -b નો સ્ક્વેર હવે હું આ બંને બાજુ વર્ગમૂળ લઉં તો આ નિશાની કેવી છે ઋણ તો આનો જવાબ શું આવે y ± bi કેમ કે માઈનસ નું વર્ગમૂળ અહીંયા તમે કાઢવા જાવ તો શું આવશે bi પણ આ શક્ય નથી તો તેથી તમારે એનું શું લખી નાખવાનું there is no asymptotes parallel to x axis ઓકે સૌપ્રથમ જો મેં શું કર્યું આમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીને આનું સાદુરૂપ આપ્યું આમાંથી x સ્ક્વેર ને મેં સામાન્ય કાઢી લીધો x સ્ક્વેર સામાન્ય કાઢી લીધો એનો જે કોએફિશિયન્ટ હતો એને ઇક્વલ ટુ 0 કીધું પણ એમાંથી મેં જે y મેળવ્યું તમારે મેં નેક્સ્ટ સ્ટેપ શું કીધું હતું ફાઇન્ડ y ઇક્વલ ટુ y બરાબર મેં મેળવ્યું હતી મને કેવું આવે છે કોમ્પ્લેક્સ નંબર આવે છે I વાળો ટર્મ આવે છે ઇમેજનરી પાર્ટ આવે છે તો ઇમેજનરી પાર્ટ આવે તો એમાં શું કહી દેવાનું there is no asymptotes parallel to x axis આગળ જોઈએ આપણે હવે જોઈએ asymptotes parallel to y axis asymptotes parallel to y axis ઓકે asymptotes parallel to y axis જોતા હોઈએ તો આમાંથી y ની હાયર પાવર કઈ છે y સ્ક્વેર અહીંયા પણ છે અને y સ્ક્વેર અહીંયા પણ છે તો y હાયર પાવર એમાંથી પહેલા y સ્ક્વેર કોમન કાઢીએ એમાંથી y સ્ક્વેર કોમન કાઢો આ બંને પદમાંથી y સ્ક્વેર કોમન કાઢો તો અહીંથી a સ્ક્વેર વધશે a સ્ક્વેર x સ્ક્વેર b સ્ક્વેર x સ્ક્વેર b સ્ક્વેર x સ્ક્વેર ઇક્વલ ટુ 0 હવે આમાંથી મારે પેરેલલ એસિમ્પટોટ્સ પેરેલલ ટુ y એક્સિસ મેળવતા હોય તો y ની જે હાયર પાવર છે એના કોએફિશિયન્ટ બરાબર શું કહેવાનું 0 તેથી a સ્ક્વેર x સ્ક્વેર ઇક્વલ ટુ 0 ઇક્વેટ 0 કહી દીધું નેક્સ્ટ સ્ટેપ શું તો આમાંથી મારે શું મેળવવાનું x મેળવવાનું તેથી x સ્ક્વેર બરાબર શું થઈ જશે a સ્ક્વેર આમાંથી x મેળવો બંને બાજુથી વર્ગમૂળ લ્યો તેથી x બરાબર શું થઈ જશે +or - a પ્લસ a નો વર્ગ પણ a સ્ક્વેર થશે અને માઈનસ a નો વર્ગ પણ શું થશે -a તો x બરાબર +a અને x બરાબર -a મને શું મળ્યા આના બે પેરેલલ એસિમ્પટોટ્સ આપેલા કર્વ જે આ જે કર્વ છે એને બે આ ઇક્વેશન તમને ખ્યાલ હોય તો આ એક જાતના ઇલિપ્સ જે તમારે ઉપર લઈ આવતું એનું ઇક્વેશન છે અને એના પેરેલલ ટુ y એક્સિસ કેટલા મળ્યા બે
ઇક્વેશન જો આ તમારે અહીંયા દાખલો પૂરો થઈ ગયો, હું તમને થોડી બેઝિક માહિતી જે તમારે 11 12 માં આવતી એનું હું તમને પુનરાવર્તન કરાવી દઉં. આ મારું એક શું હોય, એલિપ્સ હોય. અહીંયા માની લો કેટલા છે આ a, આ તો શું હશે માઈનસ a. તો આ એના બે એસિમ્પ્ટોટ્સ x બરાબર a અને આ x બરાબર a અને x બરાબર માઈનસ a. x બરાબર માઈનસ a અને x બરાબર a, તો બે શું મળ્યા એના આવતા પેરેલલ. પેરેલલ ટુ ક્યાં મળે છે જુઓ તો y એક્સિસ મળે છે, તો પેરેલલ ટુ શું હશે y એક્સિસ. બે આના શું મળ્યા મને એસિમ્પ્ટોટ્સ મળ્યા, પણ x એક્સિસ ને પેરેલલ આને એક પણ એસિમ્પ્ટોટ્સ મળતા નથી. x એક્સિસ ને પેરેલલ એસિમ્પ્ટોટ્સ મળતા નથી અને y એક્સિસ ને પેરેલલ એસિમ્પ્ટોટ્સ કેટલા મળે છે એમાં મને બે. ઓકે, આગળ જોઈએ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. x સ્ક્વેર y ક્યુબ વત્તા x ઘન y સ્ક્વેર બરાબર x ઘન વત્તા y નો ઘન. ઓકે, તો આમાં મારે સૌપ્રથમ શું કરવાનું, બધી ફંક્શન ને f ઓફ x, y સ્વરૂપમાં લાવવાનું, ઇક્વલ ટુ શું કરી નાખવાનું 0. તેથી x સ્ક્વેર y ક્યુબ વત્તા x ક્યુબ y સ્ક્વેર માઈનસ x ક્યુબ માઈનસ y ક્યુબ ઇક્વલ ટુ 0. સૌપ્રથમ સ્ટેપ ક્લિયર થઈ ગયો. હવે આમાંથી મારે શું કરવાનું, એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ મારે કયા મેળવવા છે, એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ મેળવવા છે. ઓકે, એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ મારે મેળવવા હોય તો આમાંથી x ની હાયર પાવર મારે ગોતવાની. x ની હાયર પાવર કેટલી છે 3. બીજે ક્યાં આવે છે તો કે અહીંયા પણ આવે છે. તો મારે પહેલા થોડું સાદુરૂપ આપવું પડે. x સ્ક્વેર y ક્યુબ વત્તા x ક્યુબ હું સામાન્ય કાઢી લઉં, આ થશે y સ્ક્વેર માઈનસ 1 માઈનસ y ક્યુબ ઇક્વલ ટુ 0. હવે જે x ક્યુબ ની હાયર ટર્મ છે એના કોએફિશિયન્ટ ઇક્વલ ટુ શું કરવાનું મારે 0. ઇક્વેટ તમારે લખાણ લખવાનું, ઇક્વેટ 0 ઓફ coefficient of higher power of x. x નો જે હાયર પાવર છે એના કોએફિશિયન્ટ ઇક્વલ ટુ શું થયો 0. તો y સ્ક્વેર માઈનસ 1 ઇક્વલ ટુ શું થશે, y સ્ક્વેર માઈનસ 1 ઇક્વલ ટુ 0. માઈનસ 1 ની બાજુ જશે તો કેવા થઈ જશે +1. y સ્ક્વેર બરાબર +1. બંને બાજુથી વર્ગમૂળ લ્યો એટલે y બરાબર કેટલા મળશે મને +4 - 1. y બરાબર +1 અને y બરાબર -1. તો જુઓ તો આવી રીતનું કાંક હોય. આ અહીંયા કેટલા હશે +1, અહીંયા કેટલા હશે -1. આવી રીતનું હોય તો આ તો કેવા હોય પેરેલલ ટુ x એક્સિસ થશે. y આ લાઈન જશે y બરાબર +1 આ બરાબર y બરાબર -1. તો થયું આવડું y બરાબર +or- કેવા છે, આ x એક્સિસ ને પેરેલલ થયો. ઓકે, હા. હવે આપણે નેક્સ્ટ શું જોઈએ, પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ કીધું છે એટલે x ને y ના બંનેના મેળવવા પડે. હવે આપણે મેળવીએ પેરેલલ ટુ y એક્સિસ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ y એક્સિસ. ઓકે, તો એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ y એક્સિસ જોતા હોય તો સૌપ્રથમ આપેલા ઇક્વેશનમાં આપેલા કર્વમાં y ની હાયર પાવર તમારે શોધવાની. y ની હાયર પાવર કેટલી છે, y ક્યુબ અહીંયા છે અને y ક્યુબ અહીંયા છે. બંનેમાંથી y ક્યુબ હું કોમન કાઢું, y ક્યુબ સામાન્ય નીકળશે તો કેટલા વધશે x સ્ક્વેર માઈનસ 1 વધ્યા ગયા કે શું વધ્યું અહીંયા x ક્યુબ y સ્ક્વેર માઈનસ x ક્યુબ ઇક્વલ ટુ 0. તમારે આ લખાણ લખવાનું રહેશે ઇક્વેટ 0 ઓફ કોએફિશિયન્ટ ઓફ હાયર પાવર ઓફ y. કોનો પેરેલલ મેળવવા છે મારે y. તો અહીં તમારે લાઈન લખવાની રહેશે
હું અત્યારે ડાયરેક્ટ લખી નાખું છું તેથી x² - 1 = 0 તેથી x² = મને કેટલા મળશે એક બંને બાજુ તમે સ્ક્વેર રૂટ લઈ લો તો x બરાબર કેટલા મળશે મને +or -1 તો x બરાબર 1 આવી રીતના બે એક્ઝામ્પલ્સ મળશે અહીંયા x બરાબર કેટલા હોય 1 તો આ x બરાબર 1 અને આ x બરાબર કેટલા મળશે મને -1 તો જો તો આ બંને કેવા હોય પેરેલલ ટુ y એક્સિસ ઓકે તો આ એક્ઝામ્પલ સિમ્પલ હતો કે પેરેલલ ટુ x એક્સિસ ને પેરેલલ ટુ y એક્સિસ માટે શું કરવાનું સિમ્પ્લિફાય કરવાનું x એક્સિસ નો મેળવવું હોય તો x એક્સિસ ની હાયર પાવર નો કોએફિશિયન્ટ 0 કહી દેવાનો એમાંથી y મેળવી નાખવાનો y નું મેળવવું હોય તો x એક્સિસ y નો કોએફિશિયન્ટ હોય 0 કહેવાનો એમાંથી શું મેળવી નાખવાનું x ઓકે હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે एग्जांपल जो મને આપ્યું છે x² y³ + x² + 3y² - 9xy + 8x - 25 = 0 હવે આને તમારે સિમ્પ્લિફાય કરવાની જરૂર રહેશે નહીં x ને y બધું ડાબી બાજુ છે =0 છે એટલે સીધું આપી દીધું છે હવે તમારે ડાયરેક્ટ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોને મેળવવા છે તમારે એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ ઓકે તો સૌપ્રથમ આ કર્વમાંથી તમારે શું મેળવવાનું x ની હાયર પાવર મેળવવાની x ની હાયર પાવર મેળવો તમે આમાં x ની હાયર પાવર કેટલી છે x² x ની હાયર પાવર કેટલી છે આ x² તો અહીંયા શું આવશે x² આમાંથી સામાન્ય નીકળશે y³ + y ની ક્યુબ + 1 + 3y² - 9xy + 8x - 25 = 0 હવે તમારે લાઈન લખવાની ઇક્વેટ 0 ઓફ કોએફિશિયન્ટ ઓફ હાયર પાવર ઓફ x કેટલું છે x² છે એનો કોએફિશિયન્ટ શું છે y² y ની ક્યુબ + 1 y³ + 1 = 0 હવે આમાંથી તમને y મેળવતા આવડવું જોઈએ એના માટેનું હું તમને ફોર્મ્યુલા જે તમારે 8 9 10 ધોરણમાં આવતું એ હું તમને અહીંયા લખી દઉં છું કે મારી પાસે આવી રીતનું હોય a³ + b³ તો આનું ફોર્મ્યુલા શું થશે a + b a² - ab + b². બરોબર માની લો અહીંયા a³ માઈનસ શું છે b³ a³ - b³ છે તો અહીંયા વત્તા હતું તો અહીંયા શું આવ્યું વત્તા અહીંયા ઓછા હશે તો હવે અહીંયા શું આવશે ઓછા a - b ભાઈ વત્તા હતું તો વત્તા અહીંયા વત્તા આવ્યું અહીંયા શું આવ્યું ઓછા અહીંયા ઓછા છે તો અહીંયા શું આવ્યું ઓછા પણ અહીંયા શું આવશે હવે વત્તા a² + ab + b². ઓકે તો આમાં હું એપ્લાય કરું 1 છે એની જગ્યાએ હું 1 નો ઘન લખી શકું 1 ની જગ્યાએ હું શું લખી નાખું 1 નો ઘન આની જગ્યાએ આ લાગુ પાડું વચ્ચે સરવાળાની નિશાની છે તો આ લાગુ પડશે a + b એટલે અહીંયા આવશે y + 1 અહીંયા થશે y² - y * 1 એટલે y * 1 એટલે કેટલા થશે y + 1 નો b નો વર્ગ b ની જગ્યાએ કેટલા છે 1 એટલે 1 નો વર્ગ = 0 હવે તમે તમારા વર્કિંગ રૂલ જોશો એમાં મેં તમને કીધું છે તમારે જે y મેળવવાનો હોય એ શેમાંથી મેળવવાનો હોય લિનિયર માંથી શેમાંથી મેળવવાનો હોય લિનિયર માંથી અને જવાબ એનો કેવો હોવો જોઈએ રિયલ હોવો જોઈએ તો આ લિનિયર કહેવાશે નહીં આમાંથી તમારે y મેળવવાનો રહેશે નહીં પણ આ લિનિયર કહેવાશે આ લિનિયર થશે લિનિયર આમાં ચલની મહત્તમ ઘાત કેટલી y ની મહત્તમ ઘાત કેટલી છે 1 એટલે આમાંથી તમારે મેળવવાનું રહેશે આમાંથી તમારે y મેળવવાનું રહેશે નહીં y + 1 = કેટલા થશે અહીંયા 0 તેથી y + 1 = 0 તેથી y કેટલા મળ્યા મને -1 તો આને પેરેલલ એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ કેટલા મળ્યા મને 1 શું મળ્યું y = -1 y =
1 આ બે સૂત્ર ખાસ યાદ રાખજો તમારે ગમે ત્યારે જરૂર પડી શકે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ઓકે આગળ વધીએ આપણે હવે મારે શું મેળવવું છે asymptotes parallel to y axis asymptotes parallel to y axis asymptotes parallel to y axis મારે મેળવવું હોય તો y ની હાયર પાવર ગોતવામાંથી y ની હાયર પાવર કેટલી છે અહીંયા y ક્યુબ આગળ કાઈ છે નહીં y ની હાયર પાવર x y ની હાયર પાવર કેટલી છે y ક્યુબ એનો કોએફિશિયન્ટ કેટલો છે x સ્ક્વેર તો મારે x સ્ક્વેર ઇક્વલ ટુ શું કહી દેવાનું અહીંયા 0 x સ્ક્વેર ઇક્વલ ટુ 0 ત્યાંથી x બરાબર શું મળ્યું મને 0 તો x બરાબર 0 એટલે શું થયું y axis itself કે આ જે આ મારી x axis હોય આ શું હોય y axis તો આ જે y axis હોય ત્યાં x એમ હંમેશા શું હશે 0 એટલે આ તે શું હશે x બરાબર 0 તો આ તે કોઈ કર્વ માટે શું હશે એસિમ્પ્ટોટ્સ તરીકે ઉપયોગમાં હોય એસિમ્પ્ટોટ્સ તરીકે હશે આ તમે એક કર્વ લ્યો આ રીતના તો આ y axis તે આ કર્વને ક્યાં હટશે ઇન્ફાઇનાઇટ પોઈન્ટે આ ઇન્ફાઇનાઇટ અંતરે આ કર્વને y axis તે ટચ થશે એટલે x બરાબર 0 એટલે જે y axis itself છે એ તે તમારો આ દાખલામાં આ કર્વ માટે શું થશે કર્વ આ હશે એમ હું કહેતો નથી પણ આવી રીતનો કર્વ હશે કે જે y axis ને ક્યાં y axis એને ક્યાં ટચ થઈ જશે ટચ થઈ જતો હશે ઇન્ફાઇનાઇટ અંતર ઓકે તો x બરાબર કેટલા મળ્યા મને અહીંયા 0 તો y axis શું હશે itself તમારે કઈ ગ્રાફ દોરવાની જરૂર છે ત્યાં તમને માત્ર સમજીત પૂરતું દર્શાવ્યું ઓકે તો હજી એક દાખલો આપણે જોઈ લઈએ પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઓબ્લિકના આપણે એક્ઝામ ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ વિશે માહિતી મેળવશું એના આપણે દાખલા જોઈશું ઓકે તો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ x cube plus 2x square x cube plus 2x square y વત્તા xy square ઓછા x square ઓછા xy વત્તા 2 = 0 આમાં તમારે કઈ સિમ્પ્લિફાય કરવાની જરૂર પડશે નહીં કેમ કે બધું ક્યાં છે ડાબી બાજુ જમણી બાજુ તો શું છે 0 જ છે ઓકે તો હવે મારે આમાં શું મેળવવું છે તમારે લખવું પડે asymptotes parallel to x axis મેળવવું છે તો સૌપ્રથમ x ની હાયર પાવર શોધો x ની હાયર પાવર x³ આની સાથે એક પણ હવે ટર્મ x³ હોય ટર્મ છે નહીં તો x³ નો કોએફિશિયન્ટ કેટલો કહેવાશે x³ બારે કાઈ નથી તો x³ નો કોએફિશિયન્ટ શું કહેવાશે 1 તો આનો કોએફિશિયન્ટ કેવો મળ્યો મને રિયલ નંબર અથવા તો શું કહી શકો એને કોન્સ્ટન્ટ તો આપણે વર્કિંગ રૂલમાં જોયું હતું કે જો કોએફિશિયન્ટ રિયલ નંબર અથવા કોન્સ્ટન્ટ હોય તો શું કહી દેવાનું there is no asymptotes parallel to x axis હું અહીં લખી નાખું here coefficient of higher power of x in given curve is 1 is કેટલું છે 1 which is શું છે રિયલ નંબર which is real number so there is no asymptote parallel to x ઓકે હવે આપણે શું જોવું છે કે મારે મેળવવું છે asymptotes parallel to y axis અને લઈ લઉં asymptotes parallel to y axis
એસિમ્પટોટ્સ પેરેલલ ટુ શું લઈ લઉં y એક્સિસ. હવે y એક્સિસ માં પેરેલલ મેળવવા માટે મારે સૌપ્રથમ y ની હાયર પાવર મેળવવી પડે. y ની હાયર પાવર અહીં કેટલી છે y², એનો કોએફિશિયન્ટ શું છે x. તો અહીંયા શું આવશે x = 0. x = 0 એટલે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ માં શું જોઈ ગયા y axis itself કે કોઈ એક એવો કર્વ, આ કર્વ એવો છે કે જે y એક્સિસ છે એને જ તે ઇન્ફાઇનાઇટ અંતરે ટચ કરશે. એટલે y એક્સિસ તે શું હશે આનો એક સ્પર્શક. ઓકે, તો પેરેલલ એસિમ્પટોટ્સ ટુ y એક્સિસ શું મળ્યું x = 0. અને આમાં તમારે જુઓ તો એનો હાયર પાવર કેટલો મળ્યો મને 1. એટલે એ શું કહેવાય છે રિયલ નંબર. એટલે આને મને there is no asymptotes parallel to x axis. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં આપણે શું જોઈ લીધું એની સમરી કરી નાખીએ. સૌપ્રથમ આપણે એસિમ્પટોટની ડેફિનેશન જોઈ, એની ગ્રાફિકલી માહિતી મેળવી કે એસિમ્પટોટ્સ એટલે શું. પછી આપણે એસિમ્પટોટ્સના ટાઈપ જોયા કે પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ એમાં આવશે x એક્સિસ, y પેરેલલ ટુ x એક્સિસ, પેરેલલ ટુ y એક્સિસ, એના ગ્રાફ જોયા હતા. પછી આપણે ઓબ્લિક વિશે માહિતી મેળવી હતી, એનો ગ્રાફ જોયો હતો. એસિમ્પટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ ને આપણે વર્કિંગ રૂલ જોયા કે x એક્સિસ માટે વર્કિંગ રૂલ શું છે, y એક્સિસ માટે પેરેલલ વર્કિંગ રૂલ શું છે, અને એ વર્કિંગ રૂલના આધારે આપણે 3-4 કર્વ જોયા. એના મેં શું મેળવ્યા એસિમ્પટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ અને એસિમ્પટોટ્સ પેરેલલ ટુ y એક્સિસ મેળવ્યા. હવે તમને કોઈ પણ જાતનું કર્વ આપ્યો હોય તો તમને આ જે મેં વર્કિંગ રૂલ મેળવ્યા એના મુજબ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ મુજબ તમને એસિમ્પટોટ્સ મેળવવામાં કઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઓબ્લિક એસિમ્પટોટ્સની ડેફિનેશન જોશું, એની મેથડ જોશું કે એની કઈ મેથડે દાખલા ગણવામાં આવે છે. ઓકે, તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.